માળિયાહાટીના ગાંગીચામાં 3 અજાણ્યા શખ્સોએ પીજીવીસીએલ ટીમના ડ્રાઈવર પર હુમલો કરતા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। માળિયાહાટીના ગાંગીચા ગામે કોર્પોરેટ ઓફિસની સૂચનાથી વીજ ચેકિંગ કરવા ગયેલી જેતપુરની પીજીવીસીએલ ટીમના ડ્રાઈવર ઉપર 3 અજાણ્યા શખ્સોએ હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તે તેની ટીમના સહકર્મચારીઓને જાણ કરતા કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી હતી। આ હુમલાની ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદ પીજીવીસીએલ વિભાગીય કચેરી હેઠળના ગામડાઓમાં કોર્પોરેટ ઓફિસની સૂચનાથી 38 ટીમ દ્વારા એકી સાથે વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી। તે સમયે માળિયાહાટીના ગાંગેચા ગામે જેતપુરની ટીમ ટીકે રાદડિયા, લાઇન સ્ટાફ નિપુલભાઈ પરમાર, પીએસઆઈ વાડેર સહિતનો સ્ટાફ એક ઘરમાં ચેકિંગ કામગીરી કરી રહ્યો હતો। એવા સંજોગોમાં જેતપુરના ડ્રાઈવર સરફરાજ ઉર્ફે રાજાભાઈ અનવર હુસૈન મોગલ ઉંમર વર્ષ 33 બહાર પાર્ક કરેલી કારની બાજુમાં ઊભા હતા। ત્યારે 3 અજાણ્યા શખ્સોએ ડ્રાઈવર નજીક આવી તેની સાથે અમારા ગામમાં ચેકિંગ કરવા કેમ આવ્યા તેવી બોલાચાલી કરી, ઝપાઝપી કરી અને ભૂંડી ગાળો બોલી અચાનક જ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી। આથી ડ્રાઈવરે તેના સહકર્મચારીઓને ટેલિફોનિક જાણ કરી ઘટના સ્થળે બોલાવી લીધા હતા અને ડ્રાઈવરને માથાના ભાગે લોહી નીકળતું હોય બેભાન બનતા ચેકિંગ ટીમ દ્વારા ડ્રાઈવરને કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી। જી, આપનું નામ અને શું ઘટના બની? સરફરાજભાઈ મોગલ। અમે આજ રોજ સવારે 8 કલાકે વીજ ચેકિંગ ડ્રાઈવમાં ગયેલા કેશોદ તાલુકાના ગાંગેચા ગામમાં। ત્યાં અમારી સાથે અમારા અધિકારી શ્રી ટીકે રાદડિયા સાહેબ, અમારા લાઇન સ્ટાફ નિપુલભાઈ પરમાર અને પીએસઆઈ સાહેબ વાડેર સાહેબ એ સાથે હતા। એ લોકો ત્રણેય અંદર જ્યારે ઘરમાં ચેકિંગ કરવા ગયેલ તે દરમિયાન હું ત્યાં બહાર ગાડી પાસે ઊભો હતો અને 3 અજાણ્યા શખ્સો આવી અને મારી ઉપર હુમલો કર્યો કે અમારા ગામમાં કેમ આવ્યા, અમારા ગામમાં ચેકિંગ નહીં કરવાનું। અને મને માથામાં એને પહેલાં ઝપાઝપી કરી, પછી માથામાં તીક્ષ્ણ હથિયાર વડે કંઈક મારી દીધું મને, એટલે બ્લડ બહુ વધારે મને નીકળવા માંડ્યું, એટલે હું બેભાન થઈ ગયો હતો। અજાણ્યા શખ્સો કોણ છે, તમે ઓળખો છો? ને અમે જેતપુરથી આવી છીએ, અમે ક્યાંથી ઓળખતા હોય? આગે શું કાર્યવાહી આગળની? આગળની શું કાર્યવાહી કરવાની? આવા શખ્સોને કડકમાં કડક કાર્યવાહી કરવાની આપણે પોલીસને માંગ છે। ઘટનાની જાણ થતા જ કેશોદ પીજીવીસીએલ રૂરલ 1 ના નાયબ ઇજનેર પીઆર ગરચર સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો। સારવાર દરમિયાન પોલીસે ડ્રાઈવરનું નિવેદન નોંધી પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। હુમલો કરનાર અજાણ્યા શખ્સો કોણ હતા તે અંગે ડ્રાઈવર સરફરાજભાઈએ તેઓ બહાર ગામથી આવ્યા હોય હુમલાખોરોને ઓળખતા ન હોવાનું જણાવ્યું હતું, પરંતુ હુમલાખોરોની બોલાચાલીમાં અમારા ગામમાં કેમ આવ્યા છો એવો શબ્દનો ઉલ્લેખ કર્યો હોય, તેથી હુમલાખોર સ્થાનિક હોય તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। હું પીઆર ગરચર, કેશોદ રૂરલ 1 પીજીવીસીએલ ડેપ્યુટી એન્જિનિયર। આજરોજ અમારી કોર્પોરેટ ઓફિસની સૂચના મુજબ અમારા કાર્યક્ષેત્ર હેઠળ આવતા અલગ અલગ ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલ હતી। તે દરમિયાન સવારે 8 વાગ્યાની આસપાસ ગાંગેચા ગામે અમારી જેતપુરની ટીમના ડ્રાઈવર અને તેમના સ્ટાફ સાથે વીજ ચેકિંગ કરતા હતા। ત્યારે તેમનો સ્ટાફ ગામમાં વીજ ચેકિંગ કરતો હતો અને ડ્રાઈવર સરફરાજભાઈ તેમની બોલેરો પાસે ઊભા હતા। તે દરમિયાન અજાણ્યા 3 શખ્સો બાઇક ઉપર આવી અને તેમને ગાળો બોલવા લાગેલ, મારામારી કરેલ અને તીક્ષ્ણ હથિયાર વડે તેમના માથાના ભાગે ઈજા કરેલ। ત્યારબાદ ડ્રાઈવરે કોલ કરી બધા સ્ટાફને બોલાવેલ અને હાલમાં અમે સરકારી હોસ્પિટલ કેશોદમાં તેમની પ્રાથમિક સારવાર લીધેલ અને પોલીસ ફરિયાદ માટેની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। કેશોદ તાલુકામાં કેટલી ટીમનું કાર્ય છે ચેકિંગ માટે અને સ્થાનિક કેટલી ટીમ છે? 38 ટીમો આજરોજ હતી।